ધંધુકાની હડાડા બેઠક પર ઈવીએમની લૂંટનો આક્ષેપ લાગ્યો। ગોગતપર ગામે ઈવીએમ ગાયબ થયાના આક્ષેપથી હડકંપ મચી ગયો। ઈવીએમ સીલ થયા બાદ ગાયબ થયાનો ગંભીર આરોપ લાગ્યો છે। સરકારીના સ્થાને ખાનગી કારમાં ઈવીએમ લઈ ગયાનો આરોપ લગાવ્યો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે। જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સરકારી ગાડીના સ્થાને ઈવીએમને ખાનગી ગાડીમાં મૂકવામાં આવ્યા અને ગાડી રવાના થઈ તેવું જોવા મળી રહ્યું છે। આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું। જોકે આ વિડીયો જે વાયરલ થયો છે તેને કારણે ઈવીએમની લૂંટનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। ધંધુકાની હડાડા બેઠક પર ઈવીએમની લૂંટનો આ આરોપ લાગ્યો। ગોગતપર ગામે ઈવીએમ ગાયબ થયાનો આરોપ લાગ્યો છે। ઈવીએમ સીલ થયા બાદ તેને ખાનગી ગાડીમાં રવાના કરી દેવામાં આવ્યા તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। આખરે આ ગાડી કોની અને આ ઈવીએમ જે અંદર મૂકવામાં આવ્યા હતા, શું છે સચ્ચાઈ આ વિડીયોની, તેને લઈને પણ તપાસ જરૂરી છે। સરકારીના સ્થાને ખાનગી કારમાં ઈવીએમ કેવી રીતે લઈ જઈ શકાય, જેને લઈને જ અહીં ઈવીએમની લૂંટનો આરોપ લાગ્યો છે। અમારી સાથે જોડાયા છે રાહુલ ત્રિવેદી। રાહુલ, અહીં જે આરોપ લાગ્યો છે ખૂબ ગંભીર છે। ઈવીએમ જે સરકારી ગાડીના સ્થાને ખાનગી ગાડીમાં તેને રવાના કરવામાં આવ્યા, આ વિડીયોને લઈને શું સત્ય સામે આવ્યું છે? બિલકુલ, ગઈકાલે જે પ્રકારે અમદાવાદ જિલ્લાની જે પંચાયતની ચૂંટણી છે ત્યાં યોજાઈ રહી હતી, ત્યારે ધંધુકા તાલુકાના હડાડા જિલ્લા પંચાયતની અંદર ઈવીએમ લૂંટ થવાનો જે આક્ષેપ કરતો જે વિડીયો છે એ વાયરલ થયો છે। જોકે આ વિડીયોની સ્પષ્ટ કે ગુજરાત ફર્સ્ટ જે છે એ પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જે વિડીયો છે જેમાં આક્ષેપ કરવામાં આવે છે તેમાં ગોગતપર ગામની જે છે ઘટના છે, જેમાં મતદાન મથક પૂર્ણ થયા બાદ અધિકારી દ્વારા ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે બસ દ્વારા જે ફાળવણી કરવામાં આવતી છે તેની અંદર જે ઈવીએમ જે છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવતા હોય છે, પરંતુ એક પ્રાઇવેટ કારની અંદર લઈ જવાતો હોવાનો વિડીયો જે છે વાયરલ થયો છે। જોકે તેમાં આક્ષેપ કરવામાં આવે છે કે તંત્ર દ્વારા પણ જે છે એ ફોન કરવા છતાં અધિકારીએ ફોન ઉપાડ્યો નથી અને અંદાજે 40 મિનિટ બાદ આક્ષેપ દલીલબાજી જે ચાલી હતી, ત્યારબાદ જે ચૂંટણી જે ફરજ પર રોકાયેલા અધિકારીઓ હતા તેમને કહ્યું કે હા, અમારી ભૂલ છે। જે આ સમગ્ર વિડીયોની અંદર એ અવાજ પણ સાબિત થઈ રહ્યો છે। તેઓ કહ્યા છે કે હવે અમે બસ આવશે પછી તમે લઈ જશું ત્યાં સિવાયની, પરંતુ એ લોકો જે દલીલ કરી રહ્યા હતા કે આ જે ઈવીએમ મશીન છે અમે ગામમાંથી હાઈવે સુધી લઈ જવાની વાત થઈ હતી, ત્યાંથી અમે બસ મારફતે સ્ટ્રોંગ રૂમ ધંધુકા ખાતે લઈ જવાના હતા। જોકે આ સમગ્ર મામલે જે ઉમેદવાર છે તેના દ્વારા પણ અરજી જે કરવામાં આવી છે, પરંતુ આ વિડીયો હકીકત જે છે એ કયા પ્રકારનો દર્શાવવામાં આવે છે તે ગુજરાત પર આ સમગ્ર વિડીયો બાબતે કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।